નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 9. અગાઉના લેક્ચરની અંદર મેં તમને ડીમેટ ખાતાનો ખ્યાલ સમજાવ્યો હતો. હાલમાં આપણે લેક્ચરમાં જોવાના છીએ ડિપોઝિટરી પર નોંધ, તે ઉપરાંત NSDL અને CDSL. તો NSDL CDSL શું છે? NSDL, બીજું છે CDSL. તો આ બંને વસ્તુ શું છે એના વિશે આપણને વિગતવાર સમજ મળશે, તો બરાબર ધ્યાન રાખીશું. અગાઉના લેક્ચરમાં પણ આપણે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, તેને પુનરાવર્તિત કરવું જેથી વધુ ખ્યાલ આવશે. ડિપોઝિટરી પર નોંધ. તો ડિપોઝિટરીનો અર્થ જોઈએ. ભારતમાં કંપની ધારા મુજબ નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કાર્ય કરતી હોય છે. કઈ કંપની? જેની નોંધણી થઈ હોય એ કંપની કયા તરીકે કાર્ય છે? ડિપોઝિટરી તરીકે કાર્ય કરતી હોય છે. જોઈએ વિગત આપણે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. 1996 ઓગસ્ટ, મતલબ ઓગસ્ટ 1996. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતાં અગાઉ સેબી પાસેથી નોંધાયેલીનું પ્રમાણપત્ર મેળવવું પડે. મતલબ ડિપોઝિટરી બી કામ કરે છે, તેને સેબી પાસેથી એક ફોર્મ મેળવવું પડે છે, નોંધણીનું પ્રમાણપત્ર, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. પરિવાર ડિપોઝિટરી ધારો કયો છે? 1996થી અમલમાં આવ્યો છે ઓગસ્ટ. અને ડિપોઝિટરી કામગીરી શરૂ કરો તો તે પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. હવે જે ડિપોઝિટરીની કામગીરી થાય છે એનું નિયંત્રણ કરવું હોય એ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થતું હોય છે. નિયંત્રણ મન ફાવે એમ ન થાય. જે કાયદો છે, જે સેબીના રૂલ્સ છે એ પ્રમાણે કામગીરી થતી હોય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમેટેરિયલાઇઝેશન એ કેન્દ્ર સ્થાને છે. હવે ડીમેટ ખાતું અને ડિમેટેરિયલાઇઝેશન શું છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે જો કોઈ વ્યક્તિ જામીનગીરીની ખરીદ વેચાણ કરવા માંગે છે તો એને કયું ખાતું ખોલાવવું પડે? તો કે ડીમેટ ખાતું. અને જે ભૌતિક સ્વરૂપના જે શેર હતા, જે કાગળ સ્વરૂપમાં શેર હતા, એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કર્યા, જેને કહેવામાં આવશે ડિમેટેરિયલાઇઝેશન. પરિવાર ડીમેટ ખાતું કોણ ખોલાવશે? જે વ્યક્તિ શેરની ખરીદી વેચાણ કરવા માંગે છે. ભૌતિક સ્વરૂપના શેર હતા એને કાગળ સ્વરૂપમાં એટલે કે કાગળ સ્વરૂપના હતા તેને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કર્યા, તેને શું કહેવામાં આવશે? ડિમેટેરિયલાઇઝેશન કહે છે. આગળ, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું છે? પહેલું કામ શું છે ડિપોઝિટરી? કે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું અને તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવાનું. એટલે ડિપોઝિટરી કામ શું કરે છે? આ જે જુદી જુદી જામીનગીરી છે, શેર, ડિબેન્ચર, બોન્ડ, જે કાગળ સ્વરૂપમાં હતા એને ઇલેક્ટ્રોનિકમાં કન્વર્ટ કરે છે અને કન્વર્ટ કરી પોતાની પાસે એનો રેકોર્ડ રાખે છે, મતલબ કે જાળવી રાખે છે. તથા જામીનગીરીના સોદા સંબંધિત સેવા આપવાનું પણ કામ કરી રહી છે. કોણ કામ કરે છે? ડિપોઝિટરી. શું કામ કરે છે? વિવિધ પ્રકારની જામીનગીરી જે છે એને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરે છે, સોદા કરે છે, બધી કામગીરી કરે. પરિવાર ડિપોઝિટરી કાયદો 1996થી ઓગસ્ટમાં અમલમાં આવ્યો. પછી સેબી પાસેથી મંજૂરી લેવી પડે છે. પછી કામગીરી નિયમન ડિપોઝિટરી ધારા કાયદા અને સેબી દ્વારા થતું હોય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયા ડીમેટ ખાતું અને ડિમેટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને હોતું હોય છે. ડિપોઝિટરી પ્રાથમિક કામ શું? તો કે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરી હતી એને શું કરે છે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એટલે કે ડિમેટેરિયલાઇઝેશન કરે છે તથા તેને જાળવી રાખે છે, ત્યાં સોદાની સંબંધિત કામગીરી કરે છે. ભારતમાં NSDL એટલે કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ અને બીજું કયું છે? CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી લિમિટ સર્વિસીસ. પરિવાર NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી, CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા. આમ બે ડિપોઝિટરી છે ભારતમાં. કેટલી ડિપોઝિટરી છે? બે, NSDL અને CDSL. આ બંને ડિપોઝિટરીઓ રોકાણકાર, ગ્રાહકોને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા સેવા પૂરી પાડે. મતલબ ડિપોઝિટરી શું કરે છે? સેવા પૂરી પાડે છે, જેને ડિપોઝિટ પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, સ્થિર દલાલ ડિપોઝિટ પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરે છે કારણ કે એ લોકોને સેવા આપી રહી છે. હવે આપણે જોઈ રહ્યા છીએ સૌથી પહેલી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે NSDL, જેનું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. યાદ રાખજો. NSDL એ કંપની દ્વારા નીચેની
જો છપાયેલી જાહેર કંપની છે. કઈ કંપની છે? જાહેર કંપની, જેની નોંધણી 1996માં સેબી દ્વારા થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે એને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી, મતલબ NSDL અને બીજી કોઈ નાણાકીય સંસ્થાઓ છે, એ બંનેના સહયોગથી NSDLની સ્થાપના કરવામાં આવી છે. કોની મદદથી? નેશનલ સ્ટોક એક્સચેન્જ. સોરી, મેં અહીંયા તમને NSDL કીધું હતું, પણ નેશનલ જે સ્ટોક એક્સચેન્જ છે એ પ્લસ નાણાકીય સંસ્થાઓ, આ બંને જણાએ મળીને શું ચાલુ કર્યું છે? NSDL. કોણે? નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાઓ. તેથી સ્થાપનાના કંપની ધારા મુજબ જાહેર કંપની સ્વરૂપે થઈ હોવાથી તેનું સંચાલન પણ સંચાલક મંડળ કરે છે, મતલબ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર. એટલે એની સ્થાપના કઈ રીતે થઈ છે? કંપની ધારા, એટલે કે જાહેર કંપની સ્વરૂપે થઈ છે, એટલે એનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ. તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરે છે. હવે ડિપોઝિટરીનું કામ કોણ કરશે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. તે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર પાસેથી. ડાયરેક્ટ એ રોકાણકાર પાસે રૂપિયા લેવા નહીં જાય. એ કોની પાસેથી વસૂલ કરશે? NSDL, CDSL. રોકાણકારો એટલે કે ગ્રાહકને NSDLની સીધી રીતે કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી. મતલબ કે ગ્રાહકે સીધા રૂપિયા NSDLની નહીં આપવાના, એને તો કોને આપવાના? ડિપોઝિટરીને. પછી ડિપોઝિટ પાર્ટિસિપન્ટને આપવાના. ડિપોઝિટ પાર્ટિસિપન્ટ ગ્રાહક કે રોકાણકાર પાસે ફી પેટે વસૂલ કરી શકે. જો આ રીતનું જોયું. પહેલું સૌથી ઉપર કોણ છે? ડિપોઝિટરી. બરાબર. એના હાથ નીચે કોણ આવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને નીચે કોણ આવે? રોકાણકારો, ગ્રાહકો. હવે જો અહીંયા એમ કહે છે કે ડિપોઝિટરી છે એ ડાયરેક્ટલી રોકાણકાર પાસે રૂપિયા નહીં માંગે. એ કોને કહેશે? ડિપોઝિટ પાર્ટિસિપન્ટને. ડિપોઝિટ પાર્ટિસિપન્ટ કોને કહેશે? રોકાણકારને. રોકાણકાર પાસે રૂપિયા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જશે ને ત્યાંથી ડિપોઝિટ NSDL, CDSL પાસે જતા. એના પછી આગળ આ સંસ્થા ડિમટેરિયલાઇઝેશન, રીમટેરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદા પતાવટ, હકના શેર, બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા કરવા, ખાતું સ્થગિત કરવું વગેરે જેવી ઓનલાઈન સેવા પણ આપે છે. આ બધું શું હતું? NSDL વિશે. એવી રીતે હવે આપણે જોઈએ CDSL, સેન્ટ્રલ ડિપોઝિટ સર્વિસ લિમિટેડ. તો મુંબઈ શેર બજાર અને બેંકના સહયોગ દ્વારા, કોના દ્વારા ચાલુ થયું છે? મુંબઈ શેર બજાર અને બેંકના સહયોગ દ્વારા CDSLની સ્થાપના થઈ છે. 1999માં CDSLની સ્થાપના થઈ હતી. પેલી કયા વર્ષમાં થઈ હતી? 1996માં. કોની મદદથી? નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાઓ. જ્યારે આ 1999 મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી. તેનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ અને સલામતી પૂરી પાડવાનો. આનો હેતુ શું છે? રોકાણકારોને સેવા આપવાનું છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી તે વખતોવખત તેની વેબસાઇટ પર મૂકે છે કે કોણ કોણ વ્યક્તિ નોંધાયેલા છે, પાર્ટિસિપન્ટ તરીકે કોણ છે. તે સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટ સેવા આપે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટ પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિક રીતે જોડાયેલા હોય છે. મતલબ કે ઇલેક્ટ્રોનિક જે કમ્પ્યુટરાઇઝ છે એ રીતે બધા એકબીજા સાથે શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટની તમામ સેવા પૂરી મળી રહે છે. મતલબ તમારે દૂર ક્યાંય જવાની જરૂર છે નહીં. ઓનલાઈન તમે કરી શકો છો, મતલબ કે ઘરે બેઠા. NSDL અને CDSL કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. મતલબ જે બી કોઈ વ્યવહાર થતા હોય છે એ બધા વ્યવહાર પર પોતે શું કરે છે? ધ્યાન રાખતા હોય છે. તો મિત્રો આજે આપણે અત્યારે શું જોઈ ગયા? ડિપોઝિટરી શું છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોણ છે, NSDL, CDSL શું છે, તેના ફૂલ ફોર્મ. તો આ સાથે અહીંયા આગળ આપણે આ પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે. આશા રાખું છું તમે બધાને ખ્યાલ આવી ગયો હશે. આ જ વસ્તુ તમે PDFમાંથી સારા અક્ષરે લખી લેજો, વારંવાર પુનરાવર્તિત કરજો, જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.